તો મિત્રો આ રસ્તો દેખાય છે ને તમને? હા, આ મિત્રો આ રસ્તા ઉપર દોડીને મેં રનિંગ પાસ કર્યું છે, ખબર છે તમને? આ રસ્તા ઉપર. તો જય માતાજી મારા કલેજાઓ. તો આજે સોમવાર છે, તો આજે આપણે બંધારણનું રિવિઝન કરવાનું છે. તો હાલો હવે બંધારણનું રિવિઝન કરવા બેસી જઈએ. પહેલા થોડો વ્યાયામ કરી લઈએ. હાલો. તો મિત્રો 10 થી 15 મિનિટ જેવું ધ્યાન ધર્યા પછી એવું મસ્ત માઇન્ડ થઈ જશે, એકદમ ફ્રેશ ફીલ લાગે છે ને, તો વાંચવાની કંઈક મજા જ અલગ આવી જાય. તો મારા કલે જાઓ, તમે બી જો વાંચતા હોય તો પહેલાં ધ્યાન કરો થોડું, એટલે કેવું કે માઇન્ડ તમારું એકદમ રિલેક્સ થઈ જાય, એકદમ ફ્રેશ થઈ જાય, અને પછી વાંચવા બેસો એટલે જે બી વાંચો ને દિમાગમાં ફટાક દઈને પડે. ખબર પડી? ત્યારે મેં બંધારણના 150 જેવા શું કહેવાય વન લાઇનર પ્રશ્નો કર્યા, અને મારા કલે જાઓ અત્યારે જો વાતાવરણ કેવું થઈ ગયું છે, એકદમ કેવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, અને એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, અને લગ્નની સિઝન છે. મારા કલે જાઓ તો જે લોકોએ ચમચો ચાટ્યો હશે ને, મારો દિયર એટલે જ આ વાદળ આવ્યા હશે ને, ચમચો ચાટ્યો હશે ને એટલે તમારા લગ્નમાં વરસાદ પડવા આવ્યો છે. મારા કલે જાઓ, ચમચો ના ચાટતા. તો મિત્રો કિસ્સાની સહજાદ કાજીની જે બંધારણની બુક છે ને, એમાંથી વન લાઇનર પ્રશ્નો કરતો હતો. એમાં કેવું વન લાઇનર પ્રશ્નો છે ને થોડા વધારે ડીપલી છે. તો મારા કલે જાઓ, તમે થિયરી વાંચી હશે ને તો તમને આઈડિયા આવી જશે કે આ પ્રશ્ન બરાબર છે. આ બધું કેવું કે રિમાઇન્ડ થઈ જશે અને દિમાગમાં પડી જશે. તો એ ખાસ ધ્યાન રાખજો, અને બહુ ડીપલી ના જતા મારા કલે જાઓ, કેમ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં બહુ ડીપલી એટલું બધું નહીં જાય. તો એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે થોડું લેવલવાળું છે, અને કેવું સારું છે, આમ આપણને તરત ઇન્સ્ટન્ટ ખબર પડે એવું છે. એવા વન લાઇનર પ્રશ્નો છે મારા કલે જાઓ. એટલે પછી તમારે કેવું કે ગોળખંડ પટ્ટી ના કરી જાય, અને કેવું કે દિમાગમાં પડી જાય. તમે પહેલાં જો થિયરી પરફેક્ટ વાંચેલી હોય ને, તમને આપોઆપ બધું કે રિમાઇન્ડ થઈ જાય. તો એટલા માટે જ હું આ ચોપડી લાવું છું. અને તમે બી જો ના કરતા હોય તો વન લાઇનર પ્રશ્નો અને પીવાયક્યુ કરવાનું ચાલુ કરી દો મારા કલે જાઓ, તો તમને બહુ જ કામ લાગશે. બહુ જ એટલે બહુ જ કામ લાગશે. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને આપણે બંધારણનું રિવિઝન કરવા બેસી ગયા છે. તો આજે બંધારણનું જ રિવિઝન કરવાનું છે. હાલો મસ્ત રિવિઝન કરી નાખીએ. તો મિત્રો અત્યારે 11:15 વાગી ગયા છે, અને અત્યારે હવે જવાનું છે બેંકમાં, કેમ કે મમ્મીને લઈને જવાનું છે. હાલો ફટાક લઈને જઈએ. તો મિત્રો આ રસ્તો દેખાય છે ને તમને? હા, આ મિત્રો આ રસ્તા ઉપર દોડીને મેં રનિંગ પાસ કર્યું છે, ખબર છે તમને? આ રસ્તા ઉપર. તો મિત્રો અત્યારે ફાઇનલી હું કપડાં લઈને આવી ગયો છું. તો હાલો હવે સીવડાવવા જઈએ છીએ, એટલે મતલબ કે કાપડ લઈને આવ્યો છું. હવે સીવડાવવા જવાનું છે, તો હાલો સીવડાવવા જઈએ મારા કલે જાઓ. હાલો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે, અને અત્યારે હું ધાબ્યા આવ્યો છું, અને મારા કલે જાઓ સવારનું વાંચ્યું, પછી તો કંઈ વાંચ્યું નથી, કેમ કે મમ્મી જોડે પછી બેંકમાં ગયો હતો. બેંકમાં પછી જઈને ઘરે આવીને પછી જમ્યો, અને જમીને કઈ ગયો હતો ખબર? આનંદ ગયો હતો, કેમ કે મારા ભાઈબંધનું લગ્ન આવે છે. ભાઈબંધ એટલે કે બેસ્ટ ફ્રેન્ડનું લગ્ન આવે છે, તો કપડાં લાવવાના હતા ફોર્મલ. તો મેં કીધું કાપડ લીધા, અને પછી સીવવા આપવા ગયો હતો. એટલે સીવવા આપીને આવ્યો છું ઘરે, અને મારા કલે જાઓ બહુ ટાઈમ થઈ ગયો છે. અત્યારે કેટલા 5:45 વાગવા છે મારા કલે જાઓ. અને આજે જુઓ આ વાતાવરણ તો જો યાર કેવું બદલાઈ ગયું છે. 5:45 વાગે કેટલો બધો તાપ હોય, 5:45 વાગે કેટલો બધો તાપ હોય તમને ખબર છે ને? પણ અત્યારે જો આ ઉનાળામાં મારો દિયોર વાદળ આવી ગયું, લાગે આજે વરસાદ પડવાનો લાગે. જેના જેના લગ્ન છે ને એમના ચમચો ચાટેલો, એમને ચમચો ચાટેલો, એટલે લાગે આજે વરસાદનું આગમન થયું છે. એવું જ લાગે છે. અને શું કહેવાય? માવઠું બિન મોસમ વગરના વરસાદને શું કહેવાય? માવઠું મારા કલે જાઓ. તો હાલો આપણે તો વાંચવા બેસી જઈએ અત્યારે. હલો એટલે નાહ જોવા તો ખરા મારા કલે જાઓ. વાવાઝોડું આવ્યું બરફનું. આ ઝાડો તો જો કેટલો બધો પવન આવી રહ્યો છે, અને કાળું ભમર વાદળ થઈ ગયું છે. આજે તો લાગે લગ્નવાળાની પથારી ફેરવાઈ જવાની. અરે મારો દિવસ જોતો ખરો કેવો પવન આવી રહ્યો છે. જોવા તો ખરા મારા કલે જાઓ. આ ઝાડો કેવા હલે છે જોવા તો ખરા. જેમ એવું લાગે ઉપર નહીં આવી જાય ઝાડો. હાલો આ કેટલું ખતરનાક વાવાઝોડું આજે તો આવ્યું છે. દોડતો જોવા ઉડે છે મારા દિયોર. આ પવન તો જોવા ઝાડ બાળ બધું આજે હલી જવાનું. જોવા વાદળ લગ્નવાળાની તો આજે પથારી ફેરવાઈ જવાની. બોલો તો મારા કલે જાઓ જોવા વરસાદ ચાલુ થઈ ગયો છે. મારો દિવસ જોવા તો ખરો. ઓરે બાપા આવી જડી તો જો પડે છે. હાય હાય હાય. તો જો મિત્રો કેટલો બધો વરસાદ પડી ગયો છે આજે, અને મારા કલે જાઓ વરસાદ એટલે દેખાવું નહીં દેખાતો. તો મિત્રો આજે વરસાદ પડ્યો છે, તો કેટલો ખતરનાક વરસાદ પડ્યો છે, અને આવો વરસાદ ના પડવો જોઈએ, કેમ કે ઘણા બધા લોકોનો લગ્ન છે આજે, અને બહુ ખરાબ થયું છે એમના ઘેર પરિસ્થિતિ. ભાઈ સાચી વાત ને મારા કલે જાઓ. પણ શું કરવાનું, હવે પડ્યો તો પડ્યો. અને મિત્રો કાલે મારાથી એટલું બધું વંચાયું નથી, કેમ કે બપોરમાં આનંદ ગયો હતો, અને કેવું પછી સાંજે થોડો મોડો આવ્યો હતો, કેમ કે કપડાં સીવડાવવા ગયો હતો એટલા માટે. તો મિત્રો સવારે થોડું વાંચ્યું હતું, અને પછી બપોરમાં બેંકમાં ગયો હતો મમ્મી સાથે, પછી આનંદ ગયો, અને પછી ઘરે બહુ મોડો આવ્યો હતો. લગભગ 5:30ની આજુબાજુ આવ્યો હતો, અને 6 વાગે હું વાંચવા ગયો. વાંચવા જેવો બેઠો અડધો કલાક જેવું, અને પછી બરાબરનું વાવાઝોડું આવ્યું. તો કંઈ વંચાયું નહીં એટલું બધું મારા કલે જાઓ. આમ તો મારે વધારે વાંચવું જોઈએ, કેમ કે અત્યારે હવે બહુ ઓછા દિવસો છે, રિવિઝન વધારે કરવું જોઈએ. પણ હવે શું કરે, મારા કલે જાઓ વાવાઝોડું આવ્યું, અને મેં કીધું કપડાં બી સીવડાવવાના છે. ભાઈ તાત્કાલિક કોઈ સીવ્યા લે નહીં. અને પેલા ભાઈ તો ના જ કહેતા હતા કે આ જે તારીખે જોઈએ એ તારીખે નહીં સિવાય ગયા. બોલો. પણ પછી ગમે તેમ કરી વાત કરી,
સમજાવે થોડાક, એટલે પછી કે હારું સિવાય જશે કે. તો પછી શિવડાવે મારા કલે જાઓ અને ઘરે નસ્યા અમે. અને વાવાઝોડું એટલે ભાઈ વાત ના થાય વાવાઝોડાની તો. સાચી વાત ને. એટલો ખતરનાક વાવાઝોડું હતું ને. અને માવઠું કહેવાય આ વરસાદને, કેવું માવઠું કહેવાય. વગર મોસમના વરસાદને શું કહેવાય? માવઠું મારા કલે જાઓ. તો હાલ હવે મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.